નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરવીરામાં જમીન બાબતે સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા, પત્નીએ નોંધાવી ફરિયાદ। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના ચોરવીરા ગામે મુન્ના મારુણિયા નામના યુવકને તેના કાકાએ ઘરે બોલાવી જમીન બાબતે વાતચીત કરતા હતા। તે દરમિયાન સામાન્ય બોલાચાલી થતા યુવકના કાકા અને પિતરાઈ ભાઈ દ્વારા યુવક મુન્નાભાઈને ધક્કો મારતા જમીન ઉપર પટકાતા યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। તે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા મામલો હત્યામાં પરિવર્તન થયો હતો। મરનાર યુવકના પત્ની દ્વારા મરનાર યુવકના કાકા તથા પિતરાઈ ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીઓને પકડી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આગળની પોલીસ તપાસ સાયલા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। ગત તારીખ 7/12/2025 રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો। આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થઈ એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે। ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન, વાઇફ ઓફ મુન્નાભાઈ વાણભાઈ મારુણિયા, એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે। એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ BNSની કલમ 103(1), 115(2), 352, 351 અને 61 મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમને 1 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે।